રાજુ કરપડાના રાજીનામા બાદ એવું લાગે છે કે જે પાર્ટી સરકાર બનાવવા માટે મોટા ઉપાડે ચડીથી એ ધીમે ધીમે ખબળતી જાય છે। એક બાજુ રાજુ કરપડા એવું કહે છે કે મારા જેલમાં ગયા બાદ મને કે ખેડૂતોને પાર્ટીએ કોઈ વિશેષ મદદ નથી કરી અને સાથે સાથે ગોપાલ ઇટાલિયા જેવા લોકોએ હું જેલમાં વધુ રહું એવા પ્રયાસો કર્યા છે। બીજી બાજુ ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે એને બીજેપીનો ડર છે અને ફરીથી જેલમાં જવાનો ડર છે એટલે આ બધી કહાની એ કરે છે। ગોપાલ ઇટાલિયાને મારો પ્રશ્ન છે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં જોડાયા પહેલા પણ એ ખેડૂતો માટે લડતા હતા, આંદોલન કરતા હતા, તો ત્યારે શું એને જેલમાં જવાનો ડર નહીં હોય? બીજી બાજુ રાજુ કરપડાને પણ પ્રશ્ન છે કે તમારા જ મિત્ર તમારી જ સાથે જેલમાં હતા પ્રવીણ રામ, એને કેમ કોઈ વાંધો ન પડ્યો કે તેની સાથે શું પાર્ટી કઈ અલગ રીતે બિહેવ કરતી હતી? આ બધું તો ઠીક છે, પણ મેન અને મહત્વનો પ્રશ્ન, જો આમ આદમી પાર્ટી પોતાના નેતાઓને સરખા સંભાળી ના શકતી હોય તો એને સરકારમાં બેસાડ્યા બાદ ગુજરાત કે પછી દેશ શું સરખો સંભાળી શકશે? અને સાથે તમે એ કમેન્ટમાં કહી દેજો કે તમે કોની સાઈડ છો, રાજુ કરપડા કે ગોપાલ ઇટાલિયા, અને સાથે એ પણ લખજો કે શું કામ।